ગુજરાતમાં ગઈકાલે વિધાનસભામાં ઉપમુખ્યમંત્રીએ એક નિવેદન રજૂ કર્યું વિધાનસભાના નિયમ 44 પ્રમાણે સભાગૃહને એમણે અવગત કરાયું કે ગુજરાતની સરકાર લગ્ન નોંધણી અધિનિયમમાં સુધારો કરવા માંગે છે। છેલ્લા ઘણા સમયથી ગુજરાતભરમાં અનેક એવા કિસ્સાઓ ધ્યાને આવ્યા કે જેમાં દીકરીઓને ડરાવીને કે લલચાવીને કે ખોટા સપના બતાવીને કે છેતરીને કે ભયમાં મૂકીને કોઈ પણ રીતે દીકરીઓ સાથે છેતરપિંડી કરી અને ખોટા લગ્ન નોંધવામાં આવ્યા। ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં અનેક ઘટનાઓ સામે આવી જેમાં ગામની કુલ જનસંખ્યા કરતા પણ ડબલ લગ્ન નોંધણીઓ એક ગામમાં થઈ ગઈ। અનેક એવા કિસ્સાઓ સામે આવ્યા જેનાથી આખા ગુજરાતમાં એક વાત સામે આવી કે ખોટા લગ્ન નોંધણીઓ થઈ રહી અને સમાજમાંથી એનો વિરોધ શરૂ થયો। સૌપ્રથમ એસપીજી ગ્રુપ દ્વારા આનો વિરોધ ચાલુ થયો અને ત્યાર પછી ગુજરાતના તમામ સમાજો આ વિરોધની અંદર જોડાયા કે દીકરીઓ સાથે થતી છેતરપિંડી અટકાવવી જોઈએ અને ગઈકાલે ગુજરાતભરના તમામ સમાજોની માંગણી એ વિધાનસભા સુધી પહોંચી। પરંતુ તેની પહેલા મારે એક વાત કહેવી છે કે ગુજરાતના નાયબ મુખ્યમંત્રીએ ગઈકાલે ગૃહમાં આ વાતની જાહેરાત કરી કે લગ્ન નોંધણી અધિનિયમમાં સુધારો આવશે, પરંતુ લગ્ન નોંધણી અધિનિયમમાં સુધારો લાવવાનું બિલ 2024માં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાએ વિધાનસભામાં રજૂ કર્યું। 2024માં બિલ ઓલરેડી આવી ચૂક્યું છે। પરમ દિવસે વિધાનસભાના અધ્યક્ષે એ બિલને ગૃહની અંદર એડમિટ કર્યું એટલે કે દાખલ કર્યું। દાખલ કરતી સૂચના આવી એની પર મત લેવાયો અને બહુમતીથી એ બિલ વિધાનસભામાં દાખલ કર્યું પરમ દિવસે હેમંત ખવાએ રજૂ કરેલું 2024નું લગ્ન નોંધણી સુધારા અધિનિયમનું બિલ દાખલ થતા અચાનક જ સરકારને સમાજ યાદ આવ્યો। સમાજ તો કેટલાય વર્ષોથી આ માંગણી કરી ગયો પણ સરકાર સાંભળતી ન હતી। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય દ્વારા બિલ લાવવામાં આવ્યું, એ બિલ એડમિટ થયું એટલે અચાનક ઝડપથી ગુજરાતની સરકારે ગઈકાલે ગૃહમાં જાહેરાત કરી। અમે માનીએ કે ગુજરાતની કોઈ પણ દીકરી સાથે છેતરપિંડી ન થવી જોઈએ, એની સાથે એને દાબ દબાણમાં લાવી એની સાથે ખોટું કામ ન કરવું જોઈએ અને સરકાર દીકરીઓની સુરક્ષા માટે જે કાયદો લાવે છે એમાં અમારી સંમતિ।